ભાઈ અશોકભાઈ ને આજે ઊંઘ જ નહીં આવે. એ તો નો જ આવે. તમે ખાલી મારા કયા પ્રમાણે હાલો, તમારા બધાની લાઈફ બનાવી દો. લાઈફ લોનુય ભરી નાખે તમારી. લ્યો કાકી આ 500 પૂરા. 500 હાના? તો તમારા મોઢા પ્રમાણે હું તમારે 50,000 જોતા. અને મારા છોકરાના? અરે તમારા છોકરાએ જે એક્ટિંગ કરી, ઓવર એક્ટિંગ નો બાપ કરી એને. પકડ ગજ્જા પકડ. લે તારા 700 પૂરા. એ ભાઈ 700 વાળી મને આખું બંડલ દે, આપણું હરખે હરખું હોય. અરે હરખે હરખે કેનું, આ મહેનત બધી મારી હતી. લાય ની બંડલ ભાઈ એક હવે. કાંઈ વાંધો નહીં. લ્યો આ તમે બેજો. મારે આગે હપ્તો છે પાછો. હવે ઓલા સંજય બિલ્ડર ને ફોન કરી. હાલો 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 સંજયભાઈ, તમારા ભાભીનું એક્સિડન્ટ થયું છે, તમે જલ્દી ઘરે આવો. આ જલ્દી ઘરે આવો, બધું તમારા માટે અટકું છે. અને એકલા આવજો, આ ભાભીને નહીં લાવતા, એકલા આવજો. હા એકલા આવો 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 આવો. કેમ ભાઈ એકલા બોલાવ્યા? સંજાની ઘરવાળી 750 ગુંડા મેરા ને ત્યારે પેદા થઈ. કોઈને સા નથી પૂછતી, અને મહેમાનને તો ભાડન તો ને કવડવા ધોડે. અરે પણ હું કવડવા ધોડે ને આવા દે, પૈસા દે ને સાય પૂછશે, ઉપાડી લેવાની થાય છે ને. ઓ ભૂંડી સંજાની ઘરવાળી, તને નો ખબર હોય. હાલ આ તો જોઈ લેજે. હલો, સંજયભાઈ આવી ગયા છે. મામા પાર્ટી આવી ગઈ છે, રેડી રહેજો. આવો સંજયભાઈ આવો. આવો સંજયભાઈ આવો. લાલા બસ કર, જે થવાનું તે થઈ ગયું મારી યારે. મને બોલવા જો સંજયભાઈ, આ માણાના ઘરમાં અત્યારે ખાટલો આવ્યો છે. આ માણા હાવ ભાંગી ગયો છે, તૂટી ગયો છે. અત્યારે એની પરિસ્થિતિ બહુ ખરાબ છે, પણ તોય તમારી મહેમાન ગતિમાં એણે કોઈ કમી નથી રાખી. ખબર તમને સંજયભાઈ? આવો સંજયભાઈ, તમે અંદર આવશો ને પછી ખબર પડશે કે મારી યારે કેવો અનર્થ છો. આ બેનને નો લાવ્યો તો નો હાલત. અરે એને તો હારે લાવવા જ પડે ને. આવો આવો. અરે યાર ખોટી જગ્યા થઈ ગયો. આવો 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 અંદર આવો. સંજયભાઈ આવો. આવો આવો બેન. અરે આ બધું થયું કેવી રીતે પણ? આ એક હીરા ઘઉં એ પગમાં હોકી મારી, એની છેડતી કરવા ગઈ શાક માર્કેટમાં. અરે ભાઈ પણ તારો ખર્ચો દેહે કોણા? હે ભાઈ ઘડીક શાંતિ રાખો. આ તો કંઈક આપણા હારા નસીબ કે ભાભી બસી ગયા. હું વિધુર થઈ જાત, વિધુર. અરે એવું બોલો મની ભાઈ. કેવું છે? તબિયત સાચવજો. ચાલો સંજય. અરે બેસને પણ હવે શું ઉતાવળ છે? હજી આવ્યા ચા. આ છે ને, આ મારી બેન છે ને, એના પગલે તમે સુખી છો, નકર તો કાંઈ નો થાત. આ મારી બેન, આ લાગણીશીલ. સંજયભાઈ કાલે આખી રાત બેન વિશે મેં વાતો કરી. મેં નતું કીધું તને? હા બેનને બહુ વખાણ કર્યા ભાઈ, કે બેન બહુ સારી છે. તને આ માણા છે ને, આમ જો માણા મહેમાન ચા આની ઘરે ચા પીવા જાય ને, આ 7 કપ ચા બનાવીને પીવડાવે. મેં તને વાત નથી કરી? એ આ સંજયભાઈ નગરના. કાલે ભાઈ શું કહેતા હતા ખબર? કે સંજયભાઈની ઘરે ચા પીવા જાય ને તો બેન સાની હારે હારે છે ને જમવાનું ભાણું આપી દે. અરે મહેમાન હાટું મરી જાય. આ લાગણીશીલ બાઈ. આ તમે આગળ છો ને, આ છે ને આ બાઈ, આ બાઈ ના લીધે. અમારી બેનના પુણ્યને લીધે હો, ખરેખર માયાળું કેટલી હે? 100%. મહેમાન આવે મરી જાય આ બાઈ. અરે ભાઈ સંજયભાઈ તું સાનું તો કયો. ચા મૂકો. આ નવે અવતારે બસી ગઈ. આ એક આંગળી વધી. બતાય જ્યાં ક્યાં નાખી? લ્યો અમારું સેલું ટિફિન. અરે બળી જા તમણા. શું છે ભાઈ? 2 મહિના કા હું તમને ટિફિન ખવડાવું છું. ભાઈ સાહેબ હવે તો મારા પૈસા આપી દો, નકર મારે મારા પરિવાર હાટું બીજેથી ટિફિન લાવવું પડશે. સારું, કાલથી ટિફિન બંધ કરી દો, આપણે ખાવાનું બંધ કરી દઈએ. તને ઢોસા વગર હાલ છે? હાલશે તો નહીં પણ હલાવી લઈશ. અરે એમ થોડું હલાવવાનું હોય. ઓય તારા કેટલા પૈસા છે બોલ? 10,000. આલે પકડ. અને છે ને ટિફિન ચાલુ રાખજે પાછો, સમજાયો? તો નીકળ. સંજય, આમ આવો તો જરા, કામ છે. ઝાક છો લાગે. ક્યાંય વાગું ભીડું લાગે. અરે પણ શું અરે? તમારે એને ટિફિનના પૈસા આપવાની શું જરૂર હતી? અરે પણ તું શાંતિ રાખે. તને ખબર છે હું કોણ છું?
હું બિલ્ડર માણસ છું અને મેં 10,000 રૂપિયા આપી દીધા તો મને શું ફરક પડવાનો તું જ કહે ને. આ દીકરી બહુ માયાળું છે હો. હાલો તમને બોલાવે અને બેટા તું સામે જઈ આવ જાજે. ના જા. હું આવું છું ચાલો ને. અરે પણ આ જાને બટા ફરી આવ ને. જા જા મારી દીકરી જા. હાલો તમે હાલો. હાલો હું આવું છું. અરે બહુ ગરમી હો પણ આજકાલ પાવરનો કાપ બહુ છે. સંજય 5 વાગે આપણે જવું નથી. મેં નતું કીધું તને આ ઈદ બાઈ ખરેખર હો ભાઈ તમારા બહુ વખાણ કરે ભાઈને તમારી પ્રત્યે લાગણી બહુ છે ખરેખર. આ બાઈ જેવી ભક્તાણી નો થાય હો ભાઈ. આ બાઈ છે ને તમારી જેવી બાયું છે ને સમાજમાં બહુ ઓછી છે. 100% સાચી વાત છે. એ જીતા તું હું કહેતો તો જીતા માસે મારા નોકરી લાગી ગઈ છે પણ પૈસા નથી. તો હું કરું? મારી પરિસ્થિતિ તો તું જો. બેચારો આની બેનનો દીકરો છે બાઉન્સરમાં નોકરી લાગી છે પણ સફારી સીવડાવવાના પૈસા નથી. તું છે ને ક્યાંક વિયો જા પૈસા નહીં થાય. અરે અરે તમે ચિંતા શું કામ કરો છો? અરે બેટા કેટલા પૈસા જોઈએ છે તારે? 5,000. 10 દેવાના. અરે હાલે હાલે 2 જોડી સીવડાવવાની છે એને. કાલ બોલે તો 10,000 જા 2 સીવડાવજે જા. કાલે સીવડાવજે. હુતા લાગે છે. હોવા દો એને. એમ થોડા હાલે. સાંભળે સંજયભાઈ બોલાવે. એ સંજયભાઈ યાદ કરે. સંજયભાઈ બોલાવે. સંજુ તારા જેઠ થાય. સંજયભાઈ સાચી વાત કરું અમે ભલે ગરીબ માણસો હોય પણ અમે કોઈની સામે કોઈ દી હાથ નથી ફેલાવ્યો. 13,000 રૂપિયા બિલ આવ્યું હોસ્પિટલનું. કોણ આપે કયો અમને 13,000 રૂપિયા કોણ આપે હોસ્પિટલના કયો તમે? અરે તમે ચિંતા નહીં કરો હું બેઠો છું ને હજી. આ લ્યો. એ સંજયભાઈ ચેકબુક લાવ્યા. સાંભળે અરે ટેબલ મંગાવો ને. આના પેટ પર કરો કડક જ છે. અહીંયા મૂકો ચેકબુક અને ફાળો તમારે જેટલા ચેક ફાળવા હોય. સંજયભાઈ 1 મિનિટ તમે વધારજો નહીં તો અમારા બાળકોની દુઆ લાગશે તમને સાહેબ. વધારજો સાહેબ. એક તું કે નહીં વધારવાનું? મારા માટે 1 મિનિટ નહીં વધારો. વધારો સાહેબ. ન્યા જોવામાં આ ગરીબની દુઆ લ્યો સાહેબ. વધારો મીંડું લાવો ફાળો ચેક ફાળો લાવો. જમણા હાથે સાહેબ. હરેક કામ જમણા હાથે હોય. જમણા હાથ જ છે. એટલે તું રાખ. હોસ્પિટલમાં આપણે હારે ભરવા જાવું. સંજય ચાલો તો. ક્યાં જાય છે? આ સંજયભાઈને વારે ઘડે વાહે કેમ લઈ જાય છે? રામ જાણે. શું થયું? શું થયું સંજય તને મેં ના નથી પાડી ઉલટી લેવાની. હું કહું એ ન્યા જાતા ને સંજયભાઈ ને મારે છે. સંજયભાઈ ને વધાવી લીધા. સંજય તું તારી લિમિટ મારે છે. સંજયભાઈ તમારા વાળને હું છું. અરે એ તો હવાના ઉડી જાય. ઉડી ગયા. બટા તને કેવું છે? મમ્મી બહુ દુખે. મારે હવે આ દુનિયામાં નથી રહેવું. એવું બોલમાં બટા. શાંતિ રાખ દીકરા. આ મારા હાહુ છે. ઘરે ઘરે થેપલા વણવા જાય અને બપોર પછી ભીખ માંગવા જાય. અને ગરમીના સાંજે છે ને ગોળાની લારી ખોલી છે. બહુ સ્ટ્રગલ કરે છે. બહુ દુઃખી બાઈ છે. નહીં તમે ને 10,000 રૂપિયા નહીં આપતા હો. નહીં આપતા. નહીં ખીચામાં હાથ નાખો માં તમને મારા આમ. ખીચામાં હાથ નાખો માં સંજયભાઈ. અરે ન હોય સંજયભાઈ પૈસા. ખીચામાં હાથ નાખો માં. અરે યાર કાંઈ વાંધો નહીં. અરે હાલ્યો બા. આ તમારા ઘરે કામવાળીની જરૂર હોય ને તો મને કહેજો હો. હા ચોક્કસ. આ માણસ બહુ ઉદાર છે હો. સંજય હું જાઉં છું ગાડી લઈને ઘરે. આવો તમે. હા આવજો. હા. આવજો. એમને જવા દો. તમારું માથું ઓળી દઉં. સંજયભાઈ તમારે મારું એક કામ કરવાનું છે. હા બોલો. હું 4 મહિના હરિદ્વાર જાઉં છું. મારી ઘરવાળીને ખાટલો છે એટલે તમે કોક એવો મને ગોતી દો જે દર બુધવારે મારી ઘરવાળીને લઈને ડ્રેસિંગ કરી આવે. તમારે જાઓ બધું ગોઠવાઈ જાય. બસ જો આવી રીતે બધાનો ગોઠવાઈ જતું હોય તો બીજું શું જોઈએ? હરી ચબળવાન. તો હાલો હું લાઈટ બંધ કરી દઉં.
બકા ગાડી લઈને મને લેવા આવીને પાછી જલ્દી. પેલા થઈ ગયું. હવે તો મારા હવે તો મારા 2 મહિના સોરી ભાઈ સોરી તમને 2 મહિના ટિફિન ખબર આપી દો. અલાવીને ભરાવાની છે. દાદા લોહી ખરા ખેલા લોહી નીકળી દાંતમાં લાગી ગયો નખ લાગી ગયો દાંતમાં. એ ભાઈ મને આખું બંડલ દે. તને 700 દો એમ બોલવાનું તો પછી તારે કેવું મારા પ્રમાણે હાલો તમે. નહીં ભૂલી ગયો લાઈફ લોન પછી લોન. તમારી મહેરબાની. જેમ જ નતું મને કઈ મૂડ જ નતું. બતાય આંગળી. બહુ જોરદાર સીન હતો બોસ. એ ક્યાં નાખી? હું બિલ્ડર માણસ છું તો લાગી ગઈ પણ પૈસા નથી. અલા ભાઈ કે નહીં જમ સોરી